ઓકે, પ્રીવિયસ લેક્ચરમાં આપણે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ડિઝાઇન ફ્રેમવર્ક જેમાં જે 6 તમારી લોજિકલ લેયર્સ છે આપણે જોઈ હતી. હવે નેક્સ્ટ જે આપણે ટોપિક છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટાયર જે આર્કિટેક્ચર છે, અલગ જે તમને ટાઈપ્સ આપેલા છે આર્કિટેક્ચરના, એમાં ફર્સ્ટ જે છે તમારું સિંગલ ટાયર આર્કિટેક્ચર. સિંગલ ટાયર આર્કિટેક્ચર એટલે શું? સિંગલ ટાયર આર્કિટેક્ચર એટલે શું થાય કે ફર્સ્ટ ઓફ ઓલ ટાયરનો તમે મિનિંગ જનરલી કન્સિડર કરો તો તમે એમ કહી શકો સિંગલ સિસ્ટમ. સિંગલ સિસ્ટમ અલગ અલગ તમને ટાઈપ્સ આપેલા છે, એમાં સિંગલ ટાયર આર્કિટેક્ચર, 2 ટાયર આર્કિટેક્ચર, 3 ટાયર આર્કિટેક્ચર એન્ડ n ટાયર આર્કિટેક્ચર. આટલી તમારી ટાઈપ્સ છે, બરાબર છે. હવે ટાયરનો મિનિંગ તમે કન્સિડર એમ કરી શકો કે સિંગલ સિસ્ટમ. સિંગલ છે, સિંગલ ટાયર છે મીન્સ સિંગલ સિસ્ટમ. ઓકે, સિંગલ ટાયર આર્કિટેક્ચરમાં આપણે જોશી સિમ્પલ સોફ્ટવેર એપ્લિકેશન્સ are written to run on a single computer. તમે એવી સોફ્ટવેર એપ્લિકેશન યુઝ કરો છો, રન કરો છો કે જે સિંગલ કોમ્પ્યુટર ઉપર જ રન થશે. યુઝર ઇનપુટ્સ, ઇટ્સ વેરિફિકેશન, બિઝનેસ લોજિક, ડેટા એક્સેસ, all this could be found together on single computer. તમારી સિંગલ સિસ્ટમ, સેમ પીસી માં જ સિસ્ટમમાં આ બધી વસ્તુ હોય. This kind of architecture is called as single tier architecture. Because of all logic application services, the presentations, business rules and data access layers exist in a single computing layer. Single system ની અંદર જ તમારો સોફ્ટવેર હોય, એમાં જ તમે રન કરો, એમાં જ તમે આઉટપુટ જોવો. That is single tier architecture. ઓકે, એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોઈએ સિંગલ ટાયરના. સિંગલ ટાયર સિસ્ટમ ઇઝ રિલેટિવલી ઇઝી to manage and data consistency is simple because data is stored at only single location. સિંગલ ટાયર આર્કિટેક્ચર એટલે શું થાય કે તમારો ડેટા પણ સેમ સિસ્ટમ, સેમ પીસીમાં હોય, બરાબર જ. એટલે એને એક જ પીસીમાં ડેટા હોય તો એને સ્ટોર કરવો અને મેન્ટેન કરવો ઈઝી પડે સિંગલ લોકેશનમાં. ડિસએડવાન્ટેજ એટલે શું, એમાં એનું સિંગલ ટાયરનું ડિસએડવાન્ટેજ શું થાય? However, in the world nowadays, single storage location is not sufficient because of the changing business needs. હવે અત્યારના ટાઈમમાં સિંગલ સ્ટોરેજ લોકેશન હોય તો એ સફિશિયન્ટ ઇનફ ન કહેવાય. જેમ જેમ મોડર્નાઇઝેશન થતું જાય છે એમ તમારા બિઝનેસની રિક્વાયરમેન્ટ ચેન્જ થતી જાય છે, તો સિંગલ સ્ટોરેજ લોકેશન ઇનફ ન કહેવાય. તો એ એનું ડિસએડવાન્ટેજ છે સિંગલ ટાયર આર્કિટેક્ચરનું. વિથ ધ સિંગલ ટાયર એપ્લિકેશન વી કેનોટ શેર ડેટા ઇન લાર્જ એમાઉન્ટ. હવે સિંગલ ટાયર આર્કિટેક્ચર હોય તો તમે તમારો ડેટા શેર ન કરી શકો. ઇટ કેન ઓલ્સો નોટ હેન્ડલ મલ્ટિપલ યુઝર્સ. ઓકે, એની સાથે સાથે તમે મલ્ટિપલ યુઝર્સ પણ સિંગલ ટાયર આર્કિટેક્ચરમાં હેન્ડલ થશે નહીં. Because of many such reasons, 2 tier architecture is required. આ ડ્રોબેકના કારણે 2 tier architecture ની જરૂરિયાત ઊભી થઈ. ઓકે, સેકન્ડ ટાઈપ જે છે તમારો 2 tier architecture. 2 એટલે 2, 2 tier એટલે 2 સિસ્ટમ, અલગ અલગ સિસ્ટમ, અલગ અલગ જગ્યાએ તમારું સોફ્ટવેર અને ડેટાબેઝ હોઈ શકે. ઓકે, એમાં ડીપમાં જોઈએ તો એપ્લિકેશન વિચ ઇઝ ડિવાઇડેડ into 2 separate tiers. 2 separate tier, client machine and database server machine is called as 2 tier architecture application. માની લ્યો તમારું સોફ્ટવેર જે તમે રન કરતા હો એ તમારી સિસ્ટમમાં હોય, ક્લાયન્ટમાં, અને ડેટાબેઝ માટે તમે અલગ સર્વર મેન્ટેન કરો, બરાબર. તમારો બધો ડેટા
મેઇન સર્વરમાં સ્ટોર થતો હોય તો એ શું કહેવાય તમારું ટુ ટાયર આર્કિટેક્ચર. The application includes the presentation and business logic. Data is accessed by connection client machine to a database which is lying on another machine. બરાબર છે. સોફ્ટવેર તમારો અલગ પીસીમાં હોય અને ડેટાબેઝ માટે તમે અલગ સર્વર મેન્ટેન કરો. થિન ક્લાયન્ટ વિથ ટુ ટાયર. હવે ટુ ટાયર આર્કિટેક્ચરમાં બે અલગ અલગ ડિવિઝન છે, થિન ક્લાયન્ટ અને થિક ક્લાયન્ટ. થિન ક્લાયન્ટ એટલે શું? With two-tier architecture, if the presentation manager resides only with the client tier, then the client is called as thin client. બરાબર છે. જો પ્રેઝન્ટેશન મેનેજર છે તમારું ઈ ક્લાયન્ટ ટાયર મીન્સ ક્લાયન્ટ મશીનમાં જ હોય તો એને શું કહેવાય? થિન ક્લાયન્ટ. અધર પ્રેઝન્ટેશન લોજિક with the બરાબર જ પ્રેઝન્ટેશન લોજિક છે જે એ તમારું વિથ સર્વર હોય. આજે તમને ડાયાગ્રામ આપેલું છે ક્લાયન્ટ ટાયર, એમાં પ્રેઝન્ટેશન મેનેજર છે, સર્વરની અંદર પ્રેઝન્ટેશન લોજિક, એપ્લિકેશન લોજિક, બિઝનેસ લોજિક, ડેટાબેઝ મેનેજર, આ બધું બરાબર સર્વર ટાયરની અંદર હોય. તો આ છે તમારું થિન ક્લાયન્ટ. થિક ક્લાયન્ટમાં શું? ટુ ટાયરમાં with two-tier architecture, if the presentation manager and presentation logic, application logic reside with the client tier, then the client is called as thick client. તો એને શું કહેવાય? thick client. other business logic, data logic and database manager જે છે એ તમારું સર્વર ટાયરમાં હોય. ક્લાયન્ટ ટાયરમાં શું આવશે? પ્રેઝન્ટેશન મેનેજર, પ્રેઝન્ટેશન લોજિક અને એપ્લિકેશન લોજિક. જો આ વસ્તુ ક્લાયન્ટ ટાયરમાં હોય તો એ શું કહેવાય? થિક ક્લાયન્ટ. થિન ક્લાયન્ટમાં ખાલી પ્રેઝન્ટેશન મેનેજર હોય તો એને શું કહેવાય? થિન ક્લાયન્ટ. કહેવાય બે ટુ ટાયર આર્કિટેક્ચર જ, પણ એમાં બે અલગ અલગ છે, થિન ક્લાયન્ટ અને થિક ક્લાયન્ટ. ઓકે, હવે એને નોર્મલ ક્લાયન્ટમાં when two tier architecture, if the presentation manager and presentation logic reside with the client tier, then the client is called as normal client. તો એને શું કહેવાય? નોર્મલ ક્લાયન્ટ. થિન ક્લાયન્ટ, થિક ક્લાયન્ટ અને નોર્મલ ક્લાયન્ટ. others like application logic, business logic અને data logic and database manager reside with the server side. એ સર્વર સાઇડ જે તમારો ડેટાબેઝ સર્વર હોય એ બધા લોજિક એમાં હોય તો એને શું કહેવાય? નોર્મલ ક્લાયન્ટ. એડવાન્ટેજ જોઈએ અને ડિસએડવાન્ટેજીસ જોઈએ ટુ ટાયર આર્કિટેક્ચરના. જેમ આપણું સિંગલ ટાયર આર્કિટેક્ચર હતું એનું એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ હતા, સેમ વે ટુ ટાયર આર્કિટેક્ચરના પણ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે. ઓકે, any changes made in data access logic will not affect the presentation and business logic. હવે શું થશે? તમે ડેટા એક્સેસ લોજિકમાં ચેન્જ કરો તો એ પ્રેઝન્ટેશન અને બિઝનેસ લોજિકને એફેક્ટ નહીં કરે. બરાબર છે? કારણ કે બે અલગ અલગ ટાયર અલગ અલગ સિસ્ટમ્સમાં છે. વિથ ટુ ટાયર આર્કિટેક્ચર ઇટ ઇઝ ઇઝી ટુ ડેવલપ એન એપ્લિકેશન. જેનાથી શું થશે કે તમે એપ્લિકેશન ડેવલપ કરવી ઈઝી પડે. ડિસએડવાન્ટેજ જોઈએ તો one of the disadvantage of two tier architecture is that the application is expected to support a limited number of users. બરાબર છે? લિમિટેડ નંબર ઓફ યુઝર્સ જે છે તમારા એ તમે ટુ ટાયર આર્કિટેક્ચરમાં સપોર્ટ કરશો. વન ઓફ ધ ડિસએડવાન્ટેજ ઓફ ટુ ટાયર આર્કિટેક્ચર ઇઝ ધેટ ધ એપ્લિકેશન ઇઝ એક્સપેક્ટેડ ટુ સપોર્ટ લિમિટેડ નંબર ઓફ યુઝર્સ. એક લિમિટ હશે એને યુઝર્સને સપોર્ટ કરવાની. The reason is that each client requires its own connection and each connection requires CPU. બરાબર છે? An application which is divided and requires CPU. હવે દરેક જે રીઝન જે છે લિમિટેશનનું
હવે જેમ તમારા યુઝર વધારે હોય એમ તમારી રિક્વાયરમેન્ટ પણ વધી જાય, તો બધાને ઇન્ડિવિજ્યુઅલ કનેક્શન અને એની પોતાની સીપીયુ રિક્વાયરમેન્ટ જોઈ, તો એ મેન્ટેન કરવું 2 ટાયરમાં ડિફિકલ્ટ થશે. 3 ટાયર આર્કિટેક્ચર. 3 ટાયર મીન્સ 1, 2 અને 3 ત્રણ અલગ અલગ જગ્યાએ જે તમારું લોજિક આખું છે ડિવાઈડ થયેલું હોય એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ચરમાં. એપ્લિકેશન વિચ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 ટાયર્સ, ક્લાયન્ટ, મિડલ અને ડેટાબેઝ. એક ક્લાયન્ટ હોય, બરાબર છે, મિડલ ટાયર અને ડેટાબેઝ. ડેટા અલગ જગ્યાએ, ડેટાબેઝ માટે અલગ સર્વર હોય, તમારું જે સોફ્ટવેર હોય એની માટે અલગ બિઝનેસ લોજિક માટે મિડલ ટાયર અને ક્લાયન્ટ ટાયર. એન્ટરપ્રાઇઝ ઇન્ફોર્મેશન સિસ્ટમ tier is known as 3 tier architecture application. Okay, logic physically separates the business rules. The presentation layer and logic runs on client machine. Application and business logic runs on J2EE server and database logic is there with database layer. જે આ ત્રણ અલગ અલગ જગ્યા છે, ત્રણ અલગ અલગ માં પાર્ટમાં ડિવાઈડ થયેલું હોય તમારું એવું એપ્લિકેશન જે તમે ડેવલપ કરેલી છે, ધેટ ઇઝ એને તો શું ફોલો કરવું પડે? 3 ટાયર આર્કિટેક્ચર. ઓકે, એમાં થિન અને થિક. વિથ 3 tier architecture, if presentation manager resides only with the client tier, then the client is called as thin client. Thin client. And શું કહેવાય? Thin client. Presentation logic, application logic and business logic are with the business tier, and database logic and database manager are with the EIS tier. Okay. થિક ક્લાયન્ટમાં શું હશે? 3 ટાયર આર્કિટેક્ચર છે એમાં થિન અને થિક કેવી રીતે કન્સિડર કરવાનું? 3 ટાયર આર્કિટેક્ચરમાં ક્યારે થિક ક્લાયન્ટ કહેવાશે? જ્યારે પ્રેઝન્ટેશન મેનેજર, પ્રેઝન્ટેશન લોજિક, એપ્લિકેશન લોજિક રિસાઇડ્સ વિથ ધ ક્લાયન્ટ ટાયર. આ બધી વસ્તુ ક્લાયન્ટ ટાયરની અંદર હોય તો એને શું કહેવાય? થિક ક્લાયન્ટ. બિઝનેસ લોજિક ઇઝ ઓનલી વિથ ધ બિઝનેસ ટાયર. The database logic and database manager are with the EIS tier. એ ક્યાં હશે તમારું? ડેટાબેઝ સર્વરમાં. ઓકે, સેમ લાસ્ટ આપણે ટાઈપ ઓફ આર્કિટેક્ચર જોઈ તો એન ટાયર. 1, 2 અને 3, બરાબર છે, 1, 2 અને 3 એની જગ્યાએ 3 કરતા પણ આગળ જઈએ તો એન ટાયર. એન ટાયરમાં ગમે એટલું ટાઈપ્સ મીન્સ ગમે એટલા પાર્ટ્સમાં ડિવાઈડ થયેલું હોય. 3 કરતા વધારે અલગ અલગ સિસ્ટમ્સનો જે તમે એપ્લિકેશનનો યુઝ કરો, an application which is divided into more than 3 tiers, 3 ટાયર્સ કરતા વધારે હોય તો એને શું કહેવાય? એન ટાયર આર્કિટેક્ચર. Okay, entire architecture, it is not decided how many tires can be there. હવે એમાં ફિક્સ ન હોય કે આટલા જ હોય, 4 જ હોય કે 5 જ હોય. એઝ પર રિક્વાયરમેન્ટ ઓફ એપ્લિકેશન તમે તમારું આર્કિટેક્ચર ડિવાઈડ કરો. It depends on computing and network hardware on which application is developed. કયા કોમ્પ્યુટિંગ અને નેટવર્ક હાર્ડવેર ઉપર આપણે આપણી એપ્લિકેશન ડિપ્લોય કરવી છે, બરાબર છે, કેમાં ઇન્સ્ટોલ કરવી છે, યુઝ કરવી છે, એની ઉપર ડિપેન્ડ થશે આપણું એન્ટાયર આર્કિટેક્ચર. ઓકે, ક્લાયન્ટ ટાયર. ક્લાયન્ટ ટાયર કન્સિસ્ટ ઓફ યુઝર ઇન્ટરફેસ ફોર યુઝર રિક્વેસ્ટ એન્ડ પ્રિન્ટ ધ રિસ્પોન્સ. ક્લાયન્ટ ટાયરનો શું યુઝ થશે એમાં? કે યુઝર સાથે ઇન્ટરેક્ટ કરે, રિક્વેસ્ટ કરે અને રિસ્પોન્સ હોય એને પ્રિન્ટ કરે. ક્લાયન્ટ ટાયર ક્યાં રન થશે? ક્લાયન્ટ મશીન ઉપર. It basically uses the browser or applet as client side application. એનો યુઝ કરશે બેઝિકલી બ્રાઉઝરનો કા એપ્લેટ ક્લાયન્ટ સાઇડ એપ્લિકેશન. વેબ ટાયર એટલે શું? વેબ ટાયર consists of the JSP and servlet dynamic web page to handle the
HTTP specify request logons. હવે વેબ ટાયર ની અંદર શું હોય તમારું JSP અને સર્વલેટ ના ડાયનામિક પેજીસ છે બરાબર ઈ વેબ ટાયર ની અંદર થશે. Access the business services and finally construct a response and send it back to the client. હવે ક્લાયન્ટ જ્યારે કોઈ પણ રિક્વેસ્ટ કરે તો વેબ ટાયર શું કરશે તમારું જે ડાયનામિક વેબ પેજીસ જનરેટ કરે જેએસપી ઓર સર્વલેટમાં ઈ એને પ્રોસેસ કરી અને પાછું ક્યાં સેન્ડ કરશે રિસ્પોન્સ ક્લાયન્ટને. બિઝનેસ ટાયર. Business tier consists of business logic for the J2EE application. For example, EGB, Enterprise Java Bean. Benefit of having a centralized business tier is that some business logic can support different types of client like browser, WAP, other standalone applications, etc. Okay. EIS tier. EIS tier consists of EIS જે તમારું database server હોય એ શું consist કરે કાં તો DBMS, RDBMS જે પણ તમે database use કરો છો. It handles users SQL request and generate appropriate response on the query. હવે user જે તમારી ક્વેરી ફાયર થતી હશે ક્વેરી આવશે ડેટાબેઝ EIS ટાયર શું કરશે એનું એપ્રોપ્રિએટ રિસ્પોન્સ આપશે ડિપેન્ડ ઓન જે તમે ક્વેરી ફાયર કરેલી હશે એને રિલેટેડ એનો રિસ્પોન્સ આપશે. It is responsible for communicating with external resources such as legacy systems, ERP systems, messaging systems like MS queries, etc. It also stores all persistent data in the database. હવે શું કરશે તમારો જે બધી અલગ અલગ ક્વેરીઝ આવતી હોય એને રિસ્પોન્સ કરશે અને જે તમારો પરમેનન્ટ ડેટા હશે એ તમારું ડેટાબેઝમાં સ્ટોર કરશે બરાબર. એન્ટાયર આર્કિટેક્ચર એનો એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ જોઈ. સેપરેશન ઓફ યુઝર ઇન્ટરફેસ લોજિક એન્ડ બિઝનેસ લોજિક ઇઝ ડન. બરાબર છે. બિઝનેસ ઇન્ટરફેસ લોજિક છે ને યુઝર ઇન્ટરફેસ એ બે અલગ અલગ સેપરેટ કરેલું હોય. બિઝનેસ લોજિક resides on small number of centralized machine. બિઝનેસ લોજિક હોય એ સેન્ટ્રલાઇઝ સ્મોલ નંબર ઓફ મશીન્સમાં સ્ટોર કરેલું હોય એન્ડ જેનાથી શું થશે ઇઝી ટુ મેન્ટેન, ઇઝી ટુ મેનેજ, ટુ સ્કેલ, લૂઝલી કપલ્ડ એક્સેટ્રા. એડિશનલ ફીચર્સ કેન બી ઇઝીલી એડેડ. જેનાથી શું થાય તમારે કોઈ પણ એડિશનલ ફીચર્સ એડ કરવા હોય તમારે એપ્લિકેશનમાં તો ઇઝીલી થઈ શકે. ડિસએડવાન્ટેજ શું? It is having more complex structure and difficult to set up and maintain all the separated layers. હવે એન્ટાયર આર્કિટેક્ચરમાં શું થાય કે તમારું જે આર્કિટેક્ચર છે એ મોર દેન થ્રી પાર્ટમાં ડિવાઈડ થયેલું હોય જેનાથી એનું કોમ્પ્લેક્સિટી સ્ટ્રક્ચરની વધી જાય બરાબર. જેનાથી આપણને એને સેટઅપ કરવું અને મેન્ટેન કરવામાં થોડી વધારે પ્રોબ્લેમ ફેસ કરવી પડે. ઓકે, થેન્ક યુ.